ધરમપુરના 7 યુવકો વેલવાસના પા નદીમાં નાહવા પડતા એક યુવાન જોડે શું બન્યું? ધરમપુર તાલુકાના માલનપાડા ગામમાં રહેતો રુદ્રકુમાર રાજુભાઈ વડવી તેના 7 મિત્રો સાથે વલસાડ તાલુકાના વેલવાસ ગામ પાસે આવેલા પા નદીના ડેમમાં નાહવા ગયો હતો. રુદ્ર સહિત 7 યુવકોને તરતા આવડતું ન હતું. રુદ્ર અને તેના મિત્રો પા નદીના ચેકડેમમાં નાહવા ડેમમાં ગયા હતા. રુદ્ર વધુ પાણીમાં ડૂબકી મારવા ગયો હતો. રુદ્રકુમારે ડૂબકી માર્યા બાદ પરત બહાર આવ્યો ન હતો, જેથી ગભરાયેલા રુદ્રના મિત્રોએ આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોને અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી. વેલવાસના સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક ડેમના પાણીમાં જંપ લાવી યુવકની બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટના અંગે સ્થાનિક લોકોએ વલસાડ રૂરલ પોલીસની ટીમને જાણ કરી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. રુદ્રના મિત્રોએ ઘટનાની જાણ પરિવારને કરતા સભ્યો ઘટનાની સ્થળ પર આવી પહોંચ્યા હતા. વેલવાસના સ્થાનિક તરવૈયાઓએ ડેમના પાણીમાં ડૂબેલી હાલતમાં લાશ બહાર કાઢી હતી. વલસાડ રૂરલ પોલીસે લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસની ટીમે રુદ્રના પરિવારના સભ્યો અને મિત્રોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.